કુંભારવાડામાં જૂની અદાવતની દાજ રાખી પિતા પુત્ર ઉપર હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા। કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટીની 30 નંબરની શેરીમાં રહેતા સોલંકી વિક્રમભાઈ ચંદુભાઈ અને તેમના પિતા ઉપર સ્થાનિક દારૂનો ધંધો કરતા બુટલેગરો દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો। જેના અનુસંધાને વિક્રમભાઈએ આક્ષેપ કર્યો હતો કે રામદાસભાઈ, રવિભાઈ, ભરતભાઈ સહિતનાઓએ 8 થી 9 લોકોએ તેઓ દારૂનો ધંધો કરતા હોય અને તેમનો અગાઉ મેં અરજી કરી હોય તેની દાજ રાખી આ તમામ લોકોએ છરી ધોકા વડે અને પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં પિતા પુત્રને ઈજા થતાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા। ઓકે, આપનું નામ શું છે? સોલંકી ચંદુભાઈ। શું બનાવ શું બન્યો? બનાવ સાહેબ એવો બન્યો છે કે હું કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટીમાં ત્યાંથી નીકળ્યો હતો। ત્યાં બુટલેગરોના દારૂના અડ્ડાઓ છે અને દારૂઓ પાડે છે। ત્યાંથી હું નીકળ્યો તો મારા હાથમાં ફોન હતો, તો પહેલાં મારો ફોન ઉપાડીને મારો ફોન તોડી કાઢ્યો, પછી મને માર્યો અને એનું નામ છે એક રામદાસ મનસુખભાઈ હોણકી, રાજેશભાઈ મનસુખભાઈ હોણકી, પછી રવિભાઈ, ભરતભાઈ હોણંદિયા, પછી અનિલભાઈ, ભરતભાઈ હોળંદિયા અને ભરતભાઈ માધુભાઈ હોળંદિયા, અને એમને બૈરાઓથી બધા પકડી રાખીને મારા છોકરાને માર્યો અને અમને માર્યો। કારણ કે સાહેબ એવું છે કે આ અમારી જૂની અદાવત છે, જે દારૂ પકડવા બાબત જે એફઆઈઆર કરાવી હતી એમાં પોલીસ અધિકારી વડલાવાળાએ મારું નામ દીધું હતું કે ચંદુભાઈએ અરજી કરી છે, અને અરજી બાબતે તો સાહેબ મારી ઉપર એ જીવલેણો હુમલો કર્યો, મારા છોકરાને, મારા ફેમિલીને બધાને બહુ માર્યા છે, અને અત્યારે સર્ટી હોસ્પિટલમાં મને સરિયાએ મારી છે, એમાં મારા 5 ટાંકા આવ્યા છે। અને હું સરકારશ્રીને અને પોલીસ અધિકારીઓને એવો કહેવા માગું છે કે આ લોકોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, અને જે આ શખ્સો રહ્યા જે ગુંડાગીરી કરે છે, દારૂ વેચીને 2 ફાર્મ અત્યારે બન્યા છે અને દારૂના અડ્ડા ચલાવે છે, વેચે છે અને પાડે છે, તો મારે અધિકારીઓને એવું કહેવાનું છે આ લોકોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે અને આમને કાયદાનો પાઠ ભણાવવામાં આવે।